ભરૂચ 31 મે 2025 વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કેમ્પ 31 મે શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે। આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે। આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી, ઝઘડિયા, દહેજ સહિત 10થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે, જેમાં 120થી વધુ દંત ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે। ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર રૂનિત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે। આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ। ભારતમાં ગત વર્ષ લગભગ 4,60,000 જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા, જે પૈકી 1,13,000 કેસીસ ફક્ત ઓરલ કેન્સરના હતા। ઓરલ કેન્સર એ પુરુષોમાં નોંધાતા કેન્સરમાં સૌથી મોખરે છે અને ગત વર્ષ દર કલાકે ભારતમાં 5 વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે। સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સરની એ છે કે ઓરલ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર 34.5 વર્ષ છે। તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવા ધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે, કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે। આ કેમ્પ 31 મે 2025 વર્લ્ડ નો ટોબેકો ડે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે। આ કેમ્પમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી અને રાજપીપળાના 70થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે। 120થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે। તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનું લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ। આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર, મોઢાનો કેન્સર, એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છીએ અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે। તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે, ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ। અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ। અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે। અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે। અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે। એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે। ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા। અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય। અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે। વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં। અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે। અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે। એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં। હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં।